दुख की बात है और अभी भी इस विषय को डाइजेस्ट करना कि वो नहीं रहे, ये मानने के लिए मतलब बिल्कुल ना तो हम तैयार हैं, ना कोई भी अभी विश्वास कर सकता है कि इतना इतना शॉकिंग न्यूज़ रहा है ये। નમસ્કાર દર્શક મિત્રો, એનસીપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નિધન થયું છે. તેને લઈને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવા બારામતી પહોંચી ચૂક્યા છે. અજીત પવારના અંતિમ સંસ્કારને લઈને સૌથી મોટા સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આવતીકાલે બારામતી ખાતે અંતિમ સંસ્કારની વિધિ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ દુર્ઘટનાને લઈને પવાર પરિવારમાં હાલમાં શોકની લાગણી છે. તો હવે બીજી તરફ એનસીપીના કાર્યકરો અને અજીત પવારના સમર્થકો દ્વારા આજે આ બારામતી પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને તપાસની માંગણી કરવામાં આવી રહી છે. તેમનું કહેવું એવું છે કે જે ચાર્ટર વિમાન લિયરજેટ 45માં આ દુર્ઘટના સર્જાઈ તેમાં મુંબઈ એરપોર્ટ પર માત્ર 2 વર્ષ પહેલાં જ એટલે કે સપ્ટેમ્બર 2023માં ખૂબ ખરાબ રીતે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. બીજો પ્રશ્ન એ છે કે આટલી ગંભીર ખામી ચાર્ટર વિમાનમાં હોવા છતાં કેમ ફરી એકવાર તેને ઉડવાની મંજૂરી આપવામાં આવી? જે ઓપરેટર વીએસઆર વેન્ચર્સ આ પ્લેનનું સંચાલન કરી રહ્યા હતા તેઓ આવી કેવી રીતે રદ્દી વિમાનો વીઆઈપી લોકોની સેવામાં લગાડી દેતા હતા? તો હવે જોવાનું એ છે કે સરકાર વીએસઆર વેન્ચર્સની સામે શું એક્શન લે છે. પરંતુ આજે દિલ્હીની વીઆરએસ વેન્ચર્સ ઓફિસમાં એએઆઈબી એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 4 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. તો હવે બારામતી પ્લેન ક્રેશને લઈને કેન્દ્રમાં ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. हमारा प्रोसेस रहता ही है और सुबह से ही जब से इंसिडेंट हुआ है तब से ही डीजीसीए को और एआईबी को भी अलर्ट करके उनके ऑफिसर को भी यहाँ पे साइट पे भेजने के लिए बोल दिया है. और जैसे ही वो आएंगे उनकी जांच की वो भी शुरू हो जाएगी. और लोकल यहाँ के पुलिस को भी बता दिया कि साइट को सुरक्षित कॉर्डन ऑफ करें, फेंसिंग करें, ताकि वहाँ पे जो भी इन्वेस्टिगेशन के लिए चाहिए होगा उस तरह की परिस्थिति रहे. दादा सबके चहेते नेता थे तो उनकी मौत जो दुर्घटना में मौत हो गई है इसके बाद बहुत बहुत दुख की बात है और अभी भी इस विषय को डाइजेस्ट करना कि वो नहीं रहे, ये मानने के लिए मतलब बिल्कुल ना तो हम तैयार हैं, ना कोई भी अभी विश्वास कर सकता है कि इतना इतना शॉकिंग न्यूज़ रहा है ये. और ये शॉकिंग इसलिए है कि किस तरह के नेता भी थे वो सारे आम आदमियों से, गरीब लोगों से इतने मजबूती से वो जुड़े हुए थे और बहुत स्ट्रेट फॉरवर्ड आदमी थे. जो दिल में था वो स्वयं वो बताते थे और काफ़ी युवा नेताओं को भी एंकरेज करते थे. ये स्वयं मैंने अपना देखा है, मेरे साथ जो अनुभव उनके साथ जो अनुभव मेरा रहा है, तो मेरे लिए भी एक पर्सनल लॉस की तरह है. और जिस तरह से मैं देख रहा हूँ महाराष्ट्र में जो परिस्थिति है ये सबके लिए लॉस है, गरीबों के लिए और खासकर आम आदमी के लिए, सबके लिए बहुत बड़ी लॉस है.